નમસ્કાર ગુજરાત. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવથી આપનું સ્વાગત કરું છું. આજે હું સાંજના સમયે ભારતની મિલ્ક કેપિટલ કહેવાતું આણંદ શહેરમાં છું. એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો હતો, એટલે આ રસ્તામાં અમુક ક્લિપો લઈ લીધી છે. આ તમે જોઈ શકો છો, મહાનગરપાલિકા બન્યાને 9 થી 10 મહિના થયા કાર્યરત થઈ આણંદ મહાનગરપાલિકા, પણ રસ્તામાં જુઓ આ ગાયોનો ત્રાસ. મહાનગરપાલિકા બન્યા પછી ગુજરાત રાજ્ય સરકારે ખાસું એવું જે ફંડ છે એ મહાનગરપાલિકા આણંદના વિકાસ માટે આપેલ છે. શું ખરેખર એ ફંડનો ઉપયોગ યોગ્ય રીતે થઈ રહ્યો છે? કારણ કે જો થતો હોય તો આ ગાયો રસ્તામાં હોય નહીં. જો થતો હોય તો રસ્તામાં ખાડા ટેકરા ના હોય. નવું જે બસ સ્ટેશન ખરું, નવું એટલે હવે તો જૂનું થઈ ગયું, પણ જે બસ સ્ટેશન છે તેની સામે એક સાઈડે રોડ ઉપર એટલા બધા ખાડા છે કે જાણે કે કોઈએ ઓર્થોપેડિક સાથે સંપર્ક સાધેલો હોય કે ભાઈ અહીંથી તમારા ત્યાં પેશન્ટ આવે એટલે અમારું કમિશન આલ દેવાનું. મહાનગરપાલિકા આણંદના રોજે રોજ અખબારોમાં સમાચાર આવે છે કે ફલાણી હોટલમાં રેડ કરીને બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ પકડ્યો ને આમ ને તેમ ને મગ પુલાવ પકડ્યો ને આ પકડ્યું ને પેલું પકડ્યું. તહેવારોના ટાઈમે ફૂડ વિભાગ અને મહાનગરપાલિકાની ટીમો કેમ આટલી બધી કર્તવ્યનિષ્ઠ થઈ જાય છે કે ભાઈ જે જાણી બૂજીને દેખાડો કરવામાં આવે છે? કારણ કે વર્ષોથી અમે તો જોઈ રહ્યા છીએ, કશો ફેર તો પડતો નથી. ખરેખર સૌથી વધારામાં વધારે બિન આરોગ્યપ્રદ હોય તો શું ખબર છે? પાણીપુરીની જે પૂરી આવે ને એને તમે ગેસ ઉપર સળગાવી એને કંઈક ચીજ નાના ચીપિયાથી પકડો અને એ પકોડીને તમે સળગાવો. જુઓ તમે સળગે નીચે તેલ કેવું ટપકે છે. ચલો તેલની વાત તો જવા દો, પણ જે તેલ છે ને એ 25 થી 30 વખત એ ગરમ થયેલું હોય, કાળું પડી ગયું હોય ને એમાં એ પૂરીઓ તળાતી હોય, અને એ બહુ જ મહાવિનાશ નોતરે છે માણસના સ્વાસ્થ્ય સાથે. તો એ પાણીપુરીની પૂરીઓ તમે રોકતા નથી, અને તમને મોટી મોટી હોટલોમાં જાઓ, સારી વાત છે, જે અયોગ્ય રીતે કામ કરતા હોય એમનું તો રોકવું જ જોઈએ, પરંતુ સાથે સાથે તમે પાણીપુરીની પૂરીઓ કેમ ભૂલી જાઓ છો? તેના પર કેમ ધ્યાન આપતા નથી? જે વડાપાઉંના પાઉં છે તેના પર કેમ ધ્યાન આપતા નથી? તમે તપાસ કરી એક વાર એ વડાપાઉંના પાઉં કઈ જગ્યાએ બને છે, કઈ જગ્યાએથી બનીને લારીઓ ઉપર સપ્લાય થાય છે? કોઈ દિવસ તપાસ કરી? આણંદમાં સૌથી વધારે વડાપાઉં, દાબેલી અને પાણીપુરીનું માર્કેટ છે. તમે એ બાબત ઉપર ધ્યાન આપતા નથી, અને મોટી મોટી હોટલોમાં જઈને રેડ કરો. એટલે લોકમુખે એવું ચર્ચાય છે કે આ તહેવારોની સિઝન આવી ને એટલે આવી રીતે રેડો કરે, અને પછી પેલું શું કહેવાય, બીજા બધા જે હોય બીજી એમના જેવી હોટલોવાળા, એ બધો ફૂડ વિભાગવાળા જાય એટલે તરત જ કે લો સાહેબ પકડો 5,000 રૂપિયા, આવતા વર્ષે આવજો. આવું લોકમુખે ચર્ચાય છે. તમારા મોઢે તો, અધિકારીઓના મોઢે તો કોઈ બોલે નહીં, પણ પાછળથી લોકો આવી ચર્ચા કરતા હોય છે. આ બાબતનું ધ્યાન મહાનગરપાલિકા આણંદના અધિકારીઓને હોવું જોઈએ. અને આ મૂળ વાત તો આ ગાયો છે. આ ગાયોનો નિકાલ હજુ સુધી કર્યો નથી. તમારી પાસે કોઈ એવી વ્યવસ્થા જ નથી કે આણંદની જનતા સુખેથી રહી શકે એમ, આ રીતે ગાયોના ત્રાસ વગર. એટલે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી થાય તેવી આણંદની જનતા ઈચ્છે છે. બરાબર છે ને? મિલ્ક કેપિટલ છે તો મિલ્ક કેપિટલ જેવું દેખાવું જોઈએ. અને હવે તો મહાનગરપાલિકા બન્યું, એમએનપી, તો એના જેવું રહેવું જોઈએ. શું મારા વાલા આણંદના ભાઈઓ બહેનો, શું આપનું કહેવું છે આ બાબતે? કોમેન્ટ જરૂરથી કરજો. બરાબર છે, તો ખબર પડે અમને કે આણંદના હૃદયમાં શું છે. જય હિન્દ.